Good morning, students. How are you? Are you fine? Stay at home safe. I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Educations. Student, Standard 5th, subject છે English. Chapter 1. Chapter 1 માં આપણે એક પોમ કઈ The Ice Cream Man એમાં જ એક સ્ટોરી છે વન્ડરફુલ વેસ્ટ, એટલે કે ચેપ્ટર 1 નો આપણો આ પાર્ટ 2 છે. કેટલામો સેશન? પાર્ટ 2, એટલે લેક્ચર નંબર 2. વન્ડરફુલ વેસ્ટ. વિચારો જોઈએ આ શબ્દો પરથી તમને શું લાગે છે? કેવું હશે આ ચેપ્ટરની જે સ્ટોરી છે એ કેવી હશે? એમાં શું રજૂ કરવામાં આવ્યું હશે? શું એક્સપ્લેન કરવામાં આવ્યું હશે? વિચારો જોઈએ. યસ, વૃંદા કહેશે શું આવ્યું હશે બેટા? યસ, વન્ડરફુલ વેસ્ટ મીન્સ વેસ્ટ માંથી બેસ્ટ. અને વેસ્ટ માંથી બેસ્ટ કરતા તમને સારી રીતે કોણ શીખવાડે છે? કહો જોઈએ. યસ, ઓફ કોર્સ આપણા ટીચર, આર્ટના ટીચર કોણ? વૈશાલી મેમ શીખવાડે છે ને. ઘણી બધી વખત ઘણું બધું શીખવાડે છે. તે તો કાર્ટૂન બનાવતા શીખવાડે છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા, પપેટ બનાવતા, બરોબર, સારી એવી ડ્રોઈંગ, સ્કેચ, આ બધું જ તમને શીખવાડે છે વેસ્ટમાંથી બેસ્ટ. તો આવો જ આ એક ચેપ્ટર છે વેસ્ટમાંથી બેસ્ટ. આ ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા આપણે લાસ્ટ ચેપ્ટર એટલે કે લાસ્ટ જે આપણો સેશન હતો પાર્ટ 1 એમાં જે પોમ આપણે જોઈ ગયા તે પોમ હતી કઈ હતી પોમ? યસ, ધ આઈસ્ક્રીમ મેન. એના વિશે થોડું રિકોલ કરીએ. વિદ્યાર્થી મિત્રો, શા માટે રિકોલ કરવું જરૂરી છે? કોઈ કહેશે મને શા માટે રિકોલ કરવું જરૂરી છે? કહો જોઈએ, વિચારો જોઈએ. ઓફ કોર્સ તમારો જવાબ પણ મારા જવાબ સાથે મેચ થતો હશે કે વારંવાર જે વસ્તુ પુનરાવર્તિત થાય, રિવાઇઝ થાય, તે વસ્તુ આપણને લોંગ ટાઈમ સુધી મેમરાઇઝ રહે છે, લાંબા સમય સુધી આપણને યાદ રહે છે. હવે 2-3 વસ્તુના નામ આપો જોઈએ. યસ, ટીવીમાં આવતી એડવર્ટાઇઝ. શા માટે આપણને એડવર્ટાઇઝ બધી મોઢે રહી જાય છે? બીકોઝ તે વારંવાર આપણને એક દિવસમાં આપણે ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિકેટ મેચ જોતા હોય તો 2 થી 3 કલાક આપણે ટીવી સામે બેઠા હોય છે. તો એ દરમિયાન એ એડવર્ટાઇઝ 7 to 8 ટાઈમ્સ, મોર ધેન 8 ટાઈમ્સ આપણી સમક્ષ આવે છે. એટલે આપણી સમક્ષ 3 અવર્સમાં એટલે કે 3 કલાકમાં એ એડવર્ટાઇઝ 8 to 10 ટાઈમ આવી ગઈ છે. અને આપણે દ્રશ્ય પણ કર્યું છે અને શ્રાવ્ય પણ કર્યું છે. યુ કેન લિસન ઓર સી, વોચ. તો લાંબા સમય સુધી, લાંબા ગાળા સુધી તમે એને યાદ રાખી શકો છો. એ જ પેટર્ન, એ જ મેથડ છે અહીં આપણે એપ્લાય કરવાની છે. કઈ? રિકોલ. તો ધ આઈસ્ક્રીમ મેનની પોમ હતી જેમાં મેં તમને પીપીટી દ્વારા ન્યૂ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સની ઇન્ટ્રોડક્શન, સમજૂતી આપેલી. બ્લેઝ, ધ ફ્લેમ ઓફ ફાયર, બરાબર. ત્યારબાદ માઉન્ટ્સ, હિપોરપાઇલ. માઉન્ટ્સ એટલે કોન ઉપર જે આઈસ્ક્રીમનો મલાઈદાર આઈસ્ક્રીમ, ક્રીમી આઈસ્ક્રીમ જે સ્વીટ હતું, ક્રીમી હતું અને કોલ્ડ હતું, એનો ઢગલો કરવામાં આવે છે. કેવું લાગે છે? વાહ, આહલાદક. When the ice cream man come in the street, the children cluster around like honeybees. એટલે કે જેવો આઈસ્ક્રીમ મેન છે સ્ટ્રીટ શેરીમાં આવે છે ત્યારે બાળકો છે એને ક્લસ્ટર મીન્સ આ પણ મેં તમને શીખવેલું હતું, યાદ કરવો જોઈએ. ફેનિલ કહેશે, જાડો ફેનિલ. વોટ ઇઝ મીનિંગ ઓફ ક્લસ્ટર? યસ, યુ આર રાઈટ. ક્લસ્ટર મીન્સ ગધર અરાઉન્ડ, આસપાસ વીંટળાઈ જવું, ગોઠવાઈ જવું. આપણે શું હોય છે, આપણે સામાન્ય રીતે આઈસ્ક્રીમ વાળો આપણે વેચવા નથી આવતો. આપણે સામાન્ય રીતે કોણ આવે છે? ગોલાવાળા વેચવા આવે છે પોતાની કાર્ટ, લારી લઈને. તો ગોલાવાળો જ્યારે આપણી બપોરના સમયે, આફ્ટરનૂન ટાઈમમાં આપણી સ્ટ્રીટમાંથી પસાર થાય છે ત્યારે બાળકો શું થઈ જાય છે? બાળકો હોય કે વડીલ હોય, ચાઇલ્ડ ટુ ઓલ્ડ એજ, બધાને જ કોલ્ડ વસ્તુ હોય અને તે પણ સમરમાં
Oh no. He can enjoy. Why? Because ખૂબ ગરમીને કારણે શરીરને તૃપ્તિ એટલે કે તરસની જરૂર હોય છે. પોતાનું ગળું શું કરવાનું હોય છે? લીલું કરવાની જરૂર પડે છે. એટલે એને એમ થાય કે કંઈક વસ્તુ જેવી કોલ્ડ વસ્તુ જો હું જલ્દી ખાઈ લઉં તો મને પેટમાં શાંતિ થશે. તો સમર સિઝનની અહીં વાત કરવામાં આવેલી હતી ધ પોમ આઈસ્ક્રીમ મેનમાં, જેના પોએટ હતા રસલ ફિલ્ડ. ત્યારબાદ આપણે જોયું કે બાળકો છે એ જેવો આઈસ્ક્રીમ મેન સ્ટ્રીટમાં આવે છે એને ક્લસ્ટર અરાઉન્ડ થઈ જાય છે અને they can demand many flavors like vanilla, chocolate, strawberry, કેસર પિસ્તા, મેંગો etc. તે આ ડિમાન્ડ કરે છે, માંગે છે આઈસ્ક્રીમ મેન પાસેથી કે મને આ ફ્લેવર આપો. આઈસ્ક્રીમ મેન છે એ ખાલી આઈસ્ક્રીમ પણ નથી સેલિંગ કરતો, એ સાથે સાથે ચિલ્ડ ડ્રિંક. ચિલ્ડ ડ્રિંક મીન્સ ઠંડી સોડાઓ લાઈક ઓરેન્જ, સ્પ્રાઇટ, પેપ્સી, કોકા-કોલા એક્સેટ્રા. તો આ બધી જે ઠંડા પીણા, ઠંડી જે વસ્તુઓ છે એનાથી બાળકો છે એ કોઈ ખૂબ જ જોયફુલ થઈ જાય છે. એ દ્રશ્ય ખૂબ જ જોયફુલ હોય છે. ધીસ મીન્સ કે આ જે ક્લસ્ટર થઈ જાય છે બાળકો લાઈક હની બીસ, આ જોઈ અને પોએટનું જે મન છે એ શું થઈ જાય છે? જોયફુલ, આનંદિત થઈ જાય છે. આ વાત હતી આપણી ચેપ્ટર 1 ની ઓન ધ આઈસ્ક્રીમ મેન. હવે જે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ચેપ્ટર 1 નો એક બીજો ભાગ, જેમાં એક સ્ટોરી છે વન્ડરફુલ વેસ્ટ. વન્ડરફુલ વેસ્ટ નું આમ ગુજરાતી કરવા જાવ તો ખૂબ સારો બગાડ એવું થાય ને, સુંદર બગાડ. પણ અહીંયા એવું નથી. અહીંયા એનું મિનિંગ એવો થાય છે વેસ્ટમાંથી બેસ્ટ, એટલે કે કોઈ નકામી વસ્તુ છે જેનો આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ, હવે એને ડસ્ટબિનમાં ફેંકવા કરતા એનો વેસ્ટમાંથી બેસ્ટ નવું ક્રિએશન કરીએ તો શું થાય? એ વસ્તુ ફરીવાર રીયુઝમાં આવે, ફરીવાર ઉપયોગમાં આવે. એવું એક ચેપ્ટર છે. એ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલા હું તમને ઘણા એક સવાલ કરવા માંગુ છું, ક્વેશ્ચન કરવા માંગુ છું સ્ટુડન્ટ્સ, કે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય? કઈ કઈ વસ્તુઓ છે જેનાથી વેસ્ટમાંથી બેસ્ટ બની શકે? એક્ઝામ્પલ આપવો જોઈએ. ઓકે, ચાલો હું તમને થોડુંક શીખવું છું કે જે સ્ટ્રિંગ એક પટ્ટી છે, આ પટ્ટીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. જે યલો કલરનું પેજ હતું એ પેજને જે યુઝ થઈ ગયેલું હતું એને આ શેપમાં કટ કરી અને એને સ્ટિક કરવામાં આવેલું છે. ત્યારબાદ છે ઇયરબેગ્સ. આપણે જે કાન સાફ કરવાનું જે સળી આવે ને ઇયરબેગ્સ, એનાથી કામ સાફ થઈ ગયા પછી એને ડસ્ટબિનમાં ન નાખતા એનું પણ આવું નવું ક્રિએશન થઈ શકે. આના સિવાય શું થઈ શકે કહો જોઈએ? ચાલો, આના સિવાય તમને શું યાદ આવે છે? તમારા વૈશાલી દીદીએ તમને ઘણું બધું શીખવાડેલું જ છે. વિચારો વિચારો, થિંક. યસ, યુ કેન સી ધીસ પેજ. ઓકે, આ ફિલ થઈ ગયેલું પેજ છે, મીન્સ કે આ ભરાઈ ગયેલું પેજ છે અને આ જે લખાણ છે ને હવે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો શું કરશું આપણે? અને ડસ્ટબિનમાં ફેંકી દેશું અને પસ્તીમાં જવા દેશું. પસ્તીમાં જવા દઈએ તો પૈસા આવે, પૈસાનો નાસ્તો લેવાય. કરવું છે એવું? નહીં, પણ આપણે એને નવું કંઈક ક્રિએટિવ કરવું છે. તો શું કરશું? તો કે આનું આપણે પેપર બોલ બનાવશું. બનાવશું ને પેપર બોલ આનો, જે આ પ્રમાણે બને. બરોબર? કઈ રીતે? કે દરેક કાગળને લાડવાની જેમ વાળવાનો, એની ઉપર બીજો કાગળ મૂકવાનો, એની ઉપર ત્રીજો. હવે જો આનાથી તમે રમી શકો, કલરફુલ પણ કાગળ બનાવી શકો, અલગ અલગ કલરના પેપર બનાવીને કલરફુલ બોલ બનાવી શકો. જો આને રમવું હોય ને તો અત્યારે જો આમાં કંઈ મેં કરેલું નથી, પણ તો આને જો તમારે શું કરવાનું છે, સેલો ટેપથી વીંટી દો અથવા રિંગ, રબરની રિંગ 4-5 વેડી દો તો આનાથી તમે ક્રિકેટ પણ રમી શકો. કેમ પણ મસ્ત આઈડિયા છે ને. અને આનાથી ક્રિકેટ ક્યાં રમવાનું ખબર છે? ઘરમાં. શું કામ? એમ ટેનિસના દડે કે બૂચના દડેથી ક્રિકેટ ઘરમાં રમીએ ને તો શું થાય? નુકસાન થાય. ટીવીનો કાચ ફૂટી જાય, ફ્રીજમાં લાગે, ગ્લાસ તૂટી જાય. બરાબર? ઘણા બધા
ડેમેજ થાય હોમમાં, ઘરમાં, પણ આનાથી રમો ને તો કાંઈ ન થાય. અને આનંદ કેવો આવે ખબર છે? આનાથી ગમે એટલો તમે પાવરફુલ શોટ મારો ને ન્યાની આવે, મજા આવે. કરશો? તો આ હતું વેસ્ટમાંથી બેસ્ટ. હવે વિચારો છે હજી કઈ વસ્તુ છે કે જેને તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો? બરોબર, વિચારો. દિવાળી હોય ત્યારે મોલમાં શું સસ્તું મળે? એક ઉપર એક ફ્રી હું હોય છે? થમ્સ અપ ની બોટલ, એ 1 લીટર સામે 1 લીટર ફ્રી. દિવાળીએ શું કામ મળે? કે બધા હેપી ન્યુ યર કરવા આવતા હોય છે, બરોબર? અને આપણે એને કંઈક તો પીવડાવવું પડે ને, તો એ ઠંડુ આપણે પીવડાવીએ છીએ. પછી શું થાય છે? તો કે બોટલ ખાલી થઈ જાય છે. તો હવે એમ્પ્ટી બોટલ છે એ પ્લાસ્ટિક છે, તો પ્લાસ્ટિકનો વેસ્ટનું શું કરશો? જો એ જમીનમાં જશે, દરિયામાં, પાણીમાં ક્યાંય જશે તો એ આપણા એન્વાયરમેન્ટને હાર્મફુલ થશે. તો શું કરશો તમે? તો તમારે કાંઈ નથી કરવાનું. જે બોટલ હોય ને, અમારી પાસે થમ્સઅપની નથી પણ વોટરની બોટલ છે, તો એને શું કરવાનું? અહીંથી કટ કરી અને ફ્લાવર બેડ બનાવવાનો. ઘણાએ બનાવેલો જ હશે ફ્લાવર બેડ, બરોબર? બોટલ છે એને હાફ કટ કરી પછી એનો શેપ આપી અને એમાં ફ્લાવર બેડ રાખી અને નાના 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 એવા પીસ ડાયમંડના પણ તમે એવા ચોંટાડી શકો એમાં, જે કલરફુલ બની શકે. તો સ્ટુડન્ટ્સ, આપણે શું શીખ્યા અત્યારે? વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. તો આવું જ એક લેસન છે વેસ્ટ વન્ડરફુલ વેસ્ટ, જેમાં તમને થોડીક સ્ટોરી તમને નાની એવી સમરીમાં બ્રીફમાં કહી દઉં કે મહારાજા ઓફ ટ્રાવેન્કોર. તમે આ પિક્ચર જોવો છે, ઓબ્ઝર્વ કરો છે આ પિક્ચરને. ચાલો, તમને શું દેખાડવાનું પિક્ચરમાં? તમે શું ઓબ્ઝર્વ કર્યું? તમે આ પિક્ચરમાં શું ઓબ્ઝર્વ કર્યું? યસ, તમે આ ચિત્રમાં ઓબ્ઝર્વ કર્યું કે અહીં એક વ્યક્તિ છે, અહીં પણ એક ચિત્ર દોરેલું છે, અહીં કંઈક બાઉલ જેવું રાખેલું છે અને અહીં કર્ટેન જેવું રાખેલું છે. આવું તમે ઓબ્ઝર્વ કર્યું હશે. ક્લિયર? આવું જ ઓબ્ઝર્વ કર્યું તમે? કહો છે શું ઓબ્ઝર્વ કર્યું? ચાલો હવે આપણે વાત કરીએ. આ જે પિક્ચર છે એ મહારાજા ઓફ ટ્રાવેન્કોર, એટલે કે ટ્રાવેન્કોર નામનું જે ટાઉન છે, નગર છે, એના મહારાજા છે. ધીસ વોઝ બાઉલ ઓફ વેસ્ટ, વેજીટેબલ વેસ્ટ. શાકભાજીનો જે બગાડ હોય, શાકભાજીનો બગાડ એટલે ફોર એક્ઝામ્પલ બટેટા છે, પોટેટો, એની છાલ કાઢી નાખો તો એ શું થયું? બટેટાની છાલ શું થઈ? સ્ક્રેપ થઈ, વેજીટેબલ સ્ક્રેપ. ફોર એક્ઝામ્પલ તુરિયું છે, લોકી મીન્સ દૂધી છે, બરોબર? આ બધાની જે છાલ છે એ શું થયું? વેજીટેબલ સ્ક્રેપ. ફોર એક્ઝામ્પલ લેડીઝ ફિંગર મીન્સ વિન્ડો, એની આગળ અને પાછળ આપણે કટ કરી નાખીએ છીએ, તે પણ શું છે? વન ટાઈપ ઓફ વેજીટેબલ સ્ક્રેપ. તો એનું તો આ ભરેલું વેજીટેબલ સ્ક્રેપ બાઉલ છે. એન્ડ ધીસ વન ઇઝ કુક. કુક મીન્સ યસ, કુક મીન્સ રસોઈ બનાવનાર, જેને આપણે કહીએ છીએ મહારાજ કહીએ છીએ ને. તો આ કુકનું ચિત્ર છે. તો સ્ટોરી કંઈક આવી પ્રમાણેની છે કે મહારાજા ઓફ ટ્રાવેન્કોર વન્સ, એક વખત ટ્રાવેન્કોર નગરના મહારાજા છે એક ભવ્ય ડિનરનું આયોજન કરે છે. તો એ ડિનર સાંજે, ડિનર એટલે તમને ખબર છે કે રાત્રે કરવામાં આવતું ભોજન, બરોબર? આફ્ટરનૂનમાં આપણે જે કરીએ છીએ તેને લંચ કહે છે. તો ડિનરનું આયોજન કરેલું હોય છે. તો જ્યારે રાજાએ ઘણા બધા મહેમાનોને, ગેસ્ટને આમંત્રિત કરેલા હોય છે આ ડિનર માટે, તો રાજા છે મીન્સ કે કિંગ છે, એ જે કિચન છે પેલેસમાં, રાજમહેલમાં જે કિચન આવેલું છે એમાં સર્વે કરવા જાય છે કે મેં રાત્રે ભોજનનું તો આયોજન કરી દીધું છે, પણ હું ચાલો જાઉં કે
કુક છે, રસોઈ બનાવનાર જે મહારાજ છે, એ ભોજનની વ્યવસ્થા તો ને ચાલુ કરી દીધી છે ને, એ ભોજન તો સારું બનાવશે ને, તો એ સર્વે કરવા જાય છે. તો સર્વે કરતા કરતા તેને ધ્યાનમાં આવે છે વેજીટેબલ સ્ક્રેપ, શાકભાજીના બગાડ, શાકભાજીની જે એક્સ્ટ્રા હોય છાલ, એ બધું એને નજરમાં આવે છે, એક બાઉલમાં પડેલું હોય છે આ રીતે. તો તે કુક મહારાજાને પૂછે છે કે આનું તમે શું કરશો? ત્યારે કુક છે એ કહે છે ઇઝ વેજીટેબલ સ્ક્રેપ્સ ડસ્ટબિનમાં નાખી દેશું. નો, મહારાજ કહે છે નહીં, આ શું છે? વેજીટેબલ સ્ક્રેપ છે, બરોબર? તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવો, એવું એને ઓર્ડર આપે છે. કુક તો ગભરાઈ જાય છે, મહારાજાનો ઓર્ડર હોય છે, કંઈક તો કરવું પડશે. વિચારે છે, થિંક. સડનલી હી એન આઈડિયા, તેના મગજમાં એક વિચાર આવે છે અને તે કેરેલાની ફેમસ ડિશ બનાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને અત્યારે જે ફેમસ ડિશ કેરેલામાં વખણાય છે એ બનાવે છે. કઈ ડિશ છે કેરેલાની? કહો છે તે અવેલ, AVIAL, આ નામની એક ફેમસ ડિશ બનાવે છે. જે ગેસ્ટ આવ્યા હોય છે ને, એ ગેસ્ટ પણ પોતાના મોઢામાં આંગળા નાખી જાય છે, એટલી સ્વાદિષ્ટ બનેલી હોય છે આ ડિશ. કોણે બનાવેલી છે? કુકે. કેમાંથી બનાવેલી છે? વેસ્ટમાંથી બેસ્ટ. તો આવું જ કંઈક સ્ટોરી છે. આપણે પેજ નંબર 10 ઉપર જોઈએ. Once the Maharaja of Travancore ordered a grand dinner in his palace. એક વાર મહારાજા ઓફ ટ્રાવનકોર, મહારાજા ઓફ ટ્રાવનકોર અરેન્જ એટલે ગોઠવે છે ગ્રાન્ડ ડિનર, એક ભવ્ય ડિનરનું આયોજન કરે છે પોતાના પેલેસ. પેલેસ એટલે પ્લેસ એટલે જગ્યા થાય. મીન્સ પેલેસ મીન્સ રાજમહેલ. પેલેસ મીન્સ રાજમહેલ. when the king was live, જ્યાં રાજા રહેતો હોય. In the afternoon, before the dinner, Maharaja entered the kitchen to survey the dishes that had been prepared for the feast. એટલે કે જે ભવ્ય આયોજન કરેલું હોય છે ડિનરનું, એ ડિનરમાં જે ડિશિસ બનવાની છે, એ ડિશિસ કઈ રીતે અને કેવી બનશે એનો સર્વે કરવા માટે મહારાજા છે એ ક્યાં જાય છે? કિચન, રસોડામાં. રાજમહેલમાં જે કિચન આવેલું છે ત્યાં જાય છે. What are you going to do with those vegetable scraps? He asked the cook. What is Maharaja? This cook. So Maharaja asked the cook. What do you? શું કરશો આનો તમે? આ જે વેજીટેબલ સ્ક્રેપ્સ છે એનું શું કરશો તમે? What are you doing this one? એટલે કે આ વેજીટેબલ સ્ક્રેપ છે એનું તમે શું કરશો? Cook pointing to the basket of scraps near the cook. The cook replied. હવે cook જવાબ આપે છે, they are waste, we will throw them away. આ શું છે? વેજીટેબલ સ્ક્રેપ છે, એટલે કે શાકભાજીનો બગાડ છે, ઓબ્વિયસલી છે કે એને અમે ફેંકી દેશું. You can't do this, રાજા ordered. રાજા કહે છે તમે એવું નહીં કરી શકો. You cannot waste all these bits and pieces of vegetables. Find a way to use them. કોઈ એવો રસ્તો શોધો કે આનો યુઝ તમે કરી શકો અને તમે થ્રો નહીં કરી શકો. Is king's order. રાજાનો હુકમ છે. The Maharaja commanded sternly and walked away. સખ્તાઈથી મહારાજા ઓર્ડર આપી ત્યાંથી ચાલ્યા ગયા. હવે કોણ મૂંઝાણું? પ્રોબ્લેમમાં કોણ ફસાણું? હવે કુક. કારણ કે રાજાનો ઓર્ડર હતો, એની અવગણના તો થઈ શકે નહીં કે આ વેજીટેબલ સ્ક્રેપ છે અને કંઈક તો કરવું પડશે. હવે રાજાએ કીધું ફાઇન્ડ અ વે, નોટ થ્રો, અને તમે ફેંકવાનું નથી, આનો કોઈ રસ્તો શોધો, આનો કોઈ યુઝ કરો. The cook was in a fix and kept staring at the vegetable scraps for some time. વેજીટેબલ સ્ક્રેપ નું બાઉલ અને આ બાજુ કુક બંને એકબીજા સામે જોયા રાખે.
લાંબા સમય સુધી એને વિચારે જાય કે આનું હું કરું, ફેંકાશે તો રાજા સજા આપશે, પનિશમેન્ટ આપશે, જો હું એને થ્રો કરી દઈશ ડસ્ટબિનમાં તો કિંગ પનિશ મી, અને શું યુઝ કરું એ કઈ વિચારમાં નથી આવતું. સડનલી એન આઈડિયા ફ્લેશ્ડ અક્રોસ હિઝ માઇન્ડ, અચાનક એના મગજમાં એક વિચાર આવે છે. શું વિચાર આવશે કહો છે? મેં તો તમને સ્ટોરી કહી જ દીધી છે. શું બનાવશે એ? કેરેલાની ફેમસ ડિશ અવે. પણ કઈ રીતે બનાવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ગોટ ઇટ? યસ. તો આ સેશનના અંતે તમને એક વર્કશીટ મોકલવામાં આવશે. એ વર્કશીટનું શું કરવાનું છે તમારે? યસ, તમારી HW બુકમાં લખવાની છે. વર્કશીટ કઈ હશે? પેજ નંબર 10 ને બેઝ આપણે જેટલું સમજ્યા એને રિલેટેડ જ વર્કશીટ હશે. વર્કશીટ કેવી હશે? ઓબ્જેક્ટિવ વર્કશીટ હશે. અને હા, તમને હોમવર્ક હજી હું એક આપીશ. તમારે જે મેં તમને આ બોટલ બતાવી છે ને, બોટલ, આનું એક્ટિવિટીમાં રૂપાંતરિત કરવાનું છે. આની તમારે એક્ટિવિટી કરવાની છે. આ બોટલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. કોઈ પણ રીતે તમે આનું ફ્લાવર પોટ બનાવો, કોઈ બીજો યુઝ કરો, બરોબર? આનો ફુવારો બનાવો, ઝાડવામાં નાના નાના છાંટવા માટે ફુવારો પણ બની શકે. એ વેસ્ટમાંથી બેસ્ટ જ છે. તમારે એ એક્ટિવિટી કરવાની છે ને હું તમારી એડવાઇઝરીમાં આ એક્ટિવિટી જોઈશ. કદાચ હું એડવાઇઝરી નહીં લેતો તો જે ટીચર લેતા હશે એને કહીશ કે મેં ઇંગ્લિશમાં એક્ટિવિટી આપી છે, તમારે જોવાની છે. ક્લિયર? ગોટ ઇટ? ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.